હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ચાલો આજે આપણે બનાવવું છે આંજણ, હોમમેડ આંજણ. ઘરે બનાવી એકદમ નેચરલ આંજણ બદામમાંથી. ચાલો સ્ટાર્ટ કરીએ. તો આંજણ બનાવવા રૂ લીધું છે, બદામ લીધી છે, થોડાક અજમા લીધા છે, અજમા અને ઘરનું ઘી. બસ એટલું જ જોશે ને આપણું આંજણ મસ્ત તૈયાર થઈ જાય. એકદમ તમે આમ પાણીથી ધોશો તોય જશે. અજમા છે એને આપણે આ વ્હાઈટમાં થોડાક નાના છોકરાઓને આવી રીતના બનાવી. તો અજમામાં વચ્ચે રાખી દીધા, વ્હાઈટ તૈયાર કરી લઈએ. જે આપણે રેગ્યુલર વ્હાઈટ કરતા હોય ભગવાન માટે એ જ કરવાનું. મને થાય કે વ્હાઈટ ના આવડી, તમે રંજનાબેન બનાવી દેશે. ઝીંકા બેન અમારા એ બનાવી દીધી. આજમાં રાખી દીધા ને મોટેરી વ્હાઈટ બનાવી. હા અંજુ, તને તો શું લાવી? મને આવડે છે વ્હાઈટ. વ્હાઈટ બની ગઈ. હવે આમાંથી ઘી ગરમ કરવાની જરૂર નથી, તો ઉનાળો છે એટલે ઓગળવાનું ધીમે ધીમે. રાઈટ ઘીથી ભરી દઈએ. કાપજો નહીં બદામ ઘીથી ભરી દીધો દીવો. હવે આ 3 ગ્લાસ રાખી દઈએ. ઉપર આ તાંસરી રાખશું, તાંસાની તાંસરી. બદામ થોડી થોડી ઘીવાળી કરી લીધી. હવે હળવી ડાયરેક્ટ જાય ઘી. બદામને થોડી ખરગાવી નાખીએ. બદામે ભેગી સળગે અને ઘીનો દીવો આપણે કર્યો એ. બદામે સળગે છે ને દીવો સળગે. જો પવર લાગે છે. આંજણ થઈ ગયું છે રેડી. હવે આ કાગળ કાઢી લઈએ. થોડુંક કાઢ્યું, પોળા ઉખડશે ત્યારે કાઢીને કાઢી લઈએ. સાફ થઈ જાય આપણું. ડબલીમાં આ બધું ભરી લે. આ તો કરવાનું મન થઈ ગયું એવું છે. થઈ ગયું ને ડુબાઈ નહીં તારે જો ને બીજા આંજણ કમાઈ ને તો લીટા થઈ જાય. હું અહીંયા થોડુંક લઈ જઈશ. બીજું વોટરપ્રૂફ છે નિકિતા. હા લેકમીનું લઈને તોય જ આવું ન આવે નિકિતા. તો આમાં ભરી લીધું. હવે અહીંથી થોડું 1-2 ટીપા ઘી નાખીને મિક્સ કરી દેવાનું. વોટરપ્રૂફ છે, જો જાય નહીં, એકદમ દેશી આંજણ આપણું રેડી. 3 બદામ નાખી દીધું તો આટલું આંજણ થયું. દેખાય આટલું આંજણ થયું. તમે તમારે રોજ કરી રાખો. મસ્ત મસ્ત આંજણ આખો એકદમ હેલ્ધી મોટી મોટી લાગે. થઈ ગયું આંજણ રેડી.
મસ્ત થઈ ગયું. એક જ પીછી મારવાની એટલે થઈ ગયું તમારે આંજણ. માથાની પિન હોય ને એનાથી કરીને એટલે મસ્ત થઈ જાય. જો એકદમ ઘાટું મસ્ત કાળું કાળું આંજણ. નીકુબેનને કરી દીધું. એમાં નીકુબેનને તો ગમ્યું. બળતી નથી નાખ્યું ને. ના સરસનું થઈ ગયું છે. એક જ આટો ફેરવવાનો એટલે થઈ ગયું મસ્ત. વાહ સરસ લાગે છે જો. રેડી? ભાભી બેહવાય. આંજણ થી બચવા અહીંયા આવતી રહે. મારે કાંઈ ખબર હે ઘરનું આંજણ હોય ના પડે. નહીં અંદર નહીં જાય. દોરામ નહીં ને હાથ લાઈફમાં કઈ દેખો સાંભળે દાસ થઈ ગયું. જો ફૂટ સોકરા ગઈ સી જાવ એ ભાભીઓ બધી બેસવા આવી છે અટણ સાંજે. ત્રણેય ભાભીઓ છે આ. ને મોટી બેન છે, એ મમ્મી છે, એ અંજુ છે, નીકુ છે, ને અમારે હેતુબેન. હું ખા આ ઈ તો અરે જોયો જ છે બધાય. ડોસી મગી માલે. ઓહો હાલ નખરાડી જો તાઈ. થાકી ગયા બીન? હે બીનભાઈ થાકી ગયા? હા ઓહો.